હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાવાળા દેશ, જય મારી દશામાં. કેમ છો ભાઈઓ, મજામાં ને? હાલો આપણે વિડીયો લઈને આવ્યા છે બનાવવા. આપણે આમ સિટીમાં કંઈ વગડામાં એમજી નથી ભાઈ બનાવતા વિડીયો. આપણે આ જંગલમાં વાડી કરીને એટલે વાડીમાં રહીને જ વિડીયો બનાવીએ છીએ ભાઈ. મારે તમને એક જ કહેવું છે કે આપણે કોઈક સારું કાર્ય કર્યું હોય કે કોઈકને સારા માટે કામ કર્યું હોય તો કેટલું સારું હે ભાઈ, કેટલી મસ્ત મજા આવે કે ન આવે. એમાં આપણે જીવનમાં આવ્યા છે એટલે અડધું તો જીવન આપણે ભાઈ, અડધું એટલે એમ અડધું જીવન આપણે ગમે પાપ થયા હોય કે ગમે એ થયું હોય અડધા જીવનમાં, બરાબર. અડધું જીવન આપણે કોઈ ધાર્મિક છે, કંઈ સેવા છે, સેવા પૂજામાં કઢાય એવું કઢાય પેલા માણસો આપણું જીવન અડધું. તો એમાં નૈકું આપણે ખોટું કરવા જઈએ, આખી જિંદગી ખોટું કરવા જાઓ તો ઉપરવાળો એ આપણને કોઈ દી સારું ન કરે, કોઈ દી ન કરે. તમે આમ એ કરો ને તો એ ન કરે ભાઈ. એટલે જે આવા અમારી જેવા માણસો છે ને ભાઈ, અમે નાના જ છે, અમે કંઈ મોટા એ નથી. આપણે દરેક વિડીયોમાં મેં કહું છું હું ગરીબ છું, એમ કહું છું દરેક વિડીયોમાં. અને હું શું દે એટલે કહું નથી એમ નહીં, હાચું કહું છું. મારી જોડે છે જ નથી. કે હું મારી જોડે હોય તો ભલામણ હું તમારી યારે હું લેવા હાથ જોડું કે મને આમ કરો તેમ હું લેવા મેં હાથ જોડું. તો હું કીધું ને મેં એ આ નાના માણસોનું ધર્મ આશ્રમ છે આ તે ખોલી દેત. મારી જોડે રૂપિયો નથી ભલા માણસ, એટલે એના માટે હું તમારી જોડે મદદ માંગુ છું. એટલે તમને હું કહું છું કે જરીક તમે શેર કરો, વાયરલ કરો વિડીયો મારો જમજાણે એમ. એટલે આપણે એ કરીએ. આ અમુક લોકો મોટા મોટા માણસ રહ્યા ને એ પૈસાવાળા હોય તોય ધર્મ આશ્રમ બનાવવા માટે કાંઈકનું કાંઈક ઉપયોગ કરીને કહે છે એમ. આપણી જોડે છે નથી, આપણે તો કાંઈ કમાયા નથી, એટલે આપણી જોડે શું હોય ને આપણે કહીએ કે આ હું કરું છું તમે થોડોક ટેકો કરો. પણ હું તો હાવ ખાલી માણસ છું, હાવ એટલે હાવ ખાલી છું, કાંઈ છે નથી આપણી જોડે ભાઈ. અને આપણે ઓલા એડિટિંગ વિડીયો કરે છે એવું છે નથી, આપણે ખુદ બનાવીએ છીએ અમારે. એટલે તમને કહું છું ભાઈ કે તમે મને સપોર્ટ કરો ને તો બહુ સારું એમ. કેમ કે મને નાના માણસ છે ને તો મને દિયાનો ભાગ બહુ છે ભાઈ, અને બહુ મારે કામ કરવું છે એવું એમ. અને તમને એ કામ હું કરું ને એ કામ તમને બતાડવું છે મારે કે આ હું કામ કર્યું છે. આ અમુક જો પશુ પક્ષી છે, આ જનાવર છે, પણ ગાય માતા છે એવાને તમે જુઓ જ્યાં સુધી દૂધ આપે ને ભાઈ ત્યાં સુધી જ રહેવા દે એને, પછી કાઢી મૂકે. પછી પાછા એના અમુક કે આ તો ઓસળી થઈ ગયો, ઓસળ ફેલ થઈ ગયો, ઢીકનું ફેલ થઈ ગયું, આમ બાણા કાઢી મૂકે. બાપડા જ્યાં સુધી ગાય માતાનું દૂધ આપણે પીધું ને ભાઈ, ગાય માતાનું દૂધ પીધું એટલે 33 કરોડનું આપણે આસવન કર્યું કહેવાય. 33 કરોડનું ભલામણ ગાય માતાનું દૂધ પીએ એટલે. આપણી માને ટેકો નહોતો પડતો ને એટલે ગાય માતા આપણને આશરો આપ્યો તો ભલા માણસો. એટલે મારે એ કરવું છે ધર્મ, બીજું મારે કાંઈ કરવું નથી. મારે કાંઈ વિડીયો બનાવવાની કાંઈ જરૂર એ નથી કે ચાલો વિડીયો બનાવીએ ને હું મહેનત મજૂરી કરીને જીવિત રહીશ તમ તારે. આમાં મહેનત મજૂરી કરીને હું જીવિત રહીશ તમ તારે. હું કાંઈ મારે મોટો બનવાનું એવું આશા એ નથી. મહેનત મજૂરી કરીને જીવી રહે. પણ મને આ નાના જનાવર રખડે છે ને રોડ માથે, એમ કેટલા રખડે છે તમે જુઓ જ ખરા, દુનિયામાં ગબો રખડે છે. પણ કોઈ માણસ જોવે નહીં, હું આમ કરું તેમ કરું એમ એટલું કહે, બાકી કાંઈ કરે નહીં એનું. એટલે મને તમે જણ એમ સપોર્ટ કરો, શેર કરો, લાઈક કરો, વિડીયો વાયરલ કરો એટલે સારું રહે.
તો દિયાનો ભાગ હોય તો ભાઈ વાયરલ કરો, શેર કરો મારા ભાઈ. પણ આ હું તમને કીધું એ વાત મારી છે. અને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાવાળા દેશ, જય દશામાં.